ગુડ મોર્નિંગ, હાલેલુયા. હું રમેશ તતારોત. અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર આપ સર્વેનું સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર કરો અને લાઈક પણ અવશ્ય કરો એવી વિનંતી છે. આજના દિવસના જીવંત વચનોના વાંચનમાં આપણે જઈએ છીએ અને આજના જે વાંચન આપણે વાંચવાના છે તે વાંચન ગીતશાસ્ત્રનું પુસ્તક છે અને તેનો 60મો અધ્યાય આજે આપણે વાંચવાના છીએ. તો ચલો ટૂંકી પ્રાર્થના કરતા આજના વચનોમાં જઈશું. આકાશ જેનું રાજ્ય છે અને પૃથ્વી જેનું પાયા છે, એવા મારા મહાન પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ બાપ કે તમે અમારા જીવનમાં સુંદર દિવસ અને સુંદર તક આપી તમારા પવિત્ર જીવન વચનો વાંચવાને માટે. એના માટે મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ત્યારે બાપ તમારા વચનો સમજવાને અમારી અને તમારા બાળકોની પ્રભુ તમે મદદ કરજો. અમારા પાપ ગુના પ્રભુની ક્ષમા કરજો. અમારી ટૂંકી પ્રાર્થના તમારા વહાલા દીકરાના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન, આમીન. પવિત્ર પુસ્તક બાઇબલ ને ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 60મો અધ્યાય. છુટકારા માટે પ્રાર્થના. હે ઈશ્વર, તમે અમને તજી દીધા છે તથા પાયમલ કરી નાખ્યા છે. તમે કોપાયમાન થયા છો. અસલ સ્થિતિમાં અમને પાછા સ્થાપો. તમે દેશને ધ્રુજાવ્યો છે, તમે તેને ચીરી નાખ્યો છે. તેના વિભાગોને તમે સમારો, કેમ કે તે કાંપે છે. તમે તમારા લોકોને કઠણ પ્રસંગો બતાવ્યા છે. તમે અમને લથડિયા ખવનારાનો દ્રાક્ષારસ પાયો છે. તમે તમારી બીક રાખનારાઓને ધ્વજા આપી છે, જેથી તે સત્યને અર્થે ઊંચી કરાય. તેલા તમારા પ્રિય લોક છૂટી જાય માટે તમારા જમણા હાથથી તેઓનું તારણ કરીને મને ઉત્તર આપો. ઈશ્વર પોતાની પવિત્રતાએ બોલ્યા છે, હું હરખાઈશ, હું સખેમને વહેંચી દઈશ ને સુખોતનું નીચાણ વહેંચી આપીશ. ગિલિયાદ મારું છે, મનાસા પણ મારું છે. વળી એફ્રાઈમ મારા માથાનો ટોપ છે. યહૂદિયા મારો રાજદંડ છે. મોઆબ મારો કળશ્વ છે. અદોમ ઉપર હું મારું પગરખું નાખીશ. હે ફલિસ્તી દેશ, મારો જયઘોષ કર. મોરચાબંધ નગરમાં મને કોણ લાવશે? અદોમમાં મને કોણ લઈ જશે? હે ઈશ્વર, તમે શું અમને તજી દીધા નથી? તમે અમારા સૈન્યની સાથે નીકળતા નથી? વૈરીની સામે અમને સહાય કરો, કેમ કે માણસે કરેલો બચાવ વ્યર્થ છે. ઈશ્વરની સહાયથી અમે પરાક્રમ કરીશું. તે જ અમારા વેરીઓને છૂંદી નાખશે. પ્રભુ તેના જીવન વચનને પુષ્કળ આશીષ અને કૃપા આપે. પ્રાર્થના કરીએ. આકાશ જેનું રાજ્ય છે અને પૃથ્વી જેનું પાયાસન છે, એવા અમારા સૈન્યના દેવી યહોવા બાપ, તમારો આભાર માની, તમારો પુષ્કળ આભાર માનતા અમારા મસ્તકો નમાવી અમે તમારી સમક્ષ આવ્યા છે. ત્યારે પિતા બાપ, અમારી સાથે પાસે રહેજો, અમારી વાણી સાંભળજો અને આજના જે વચનો પિતા બાપ અમે વાંચ્યા છે એ વચનોને સમજવાને માટે, જીવનમાં ઉતારવાને માટે અમારી તથા શ્રોતાજનોની સહાયતા મદદ કરજો બાપ. તમારા જીવંત પાવન વચનો પિતા બાપ પૃથ્વીના ખૂણે ખૂણે, પૃથ્વીના હર એક મનુષ્યના હોઠો સુધી પહોંચે અને તેઓ તમારા નામને માન, મહિમાને ગૌરવ આપે એવી કૃપા અમે તમારી પાસે માગી લઈએ છીએ બાપ. વિશેષ પિતા બાપ, કોઈ પણ ભાઈ બહેન બીમાર હોય, કોઈ પણ જાતની બીમારી હોય, ત્યારે પિતા બાપ અમે સંપૂર્ણ વિશ્વાસ સાથે તમારી સમક્ષ આવીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ કે તમે તમારા ઘાયલ તંદુરસ્ત હાથનો સ્પર્શ વડે તેઓને સ્પર્શો અને તેઓને સંપૂર્ણ સાજાપણું આપો બાપ. કેમ કે પૃથ્વી ઉપર ભાતના અને જાતના રોગો છે, પણ એ તમામ રોગોને પિતા બાપ તમે નાથ્યા છે અને તમે તેઓને ધમકાવીને બહાર કાઢ્યા છે. ત્યારે પિતા બાપ અમારી આ વાણી સાંભળજો અને દરેકને તમે સાજાપણું આપજો. ગરીબ ગુરબાઓની સહાયતા મદદ કરજો. અનાથ વિધવાઓની પણ સહાયતા મદદ કરજો બાપ. જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યા હોય એવા કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરજો બાપ. અને તેઓના આંસુ પિતા બાપ તમે લૂંચો એવી કૃપા પણ અમે તમારી પાસે માગીએ છીએ. અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરજો. અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરજો બાપ. અને આ દેશનું સુકાન ચલાવવાને માટે તમે તેઓને બુદ્ધિ, જ્ઞાન અને ડાપણથી ભરજો પિતા બાપ. વિશેષ પિતા બાપ,
ઘણા કુટુંબોની અંદર કજ્જા કલેશ છે, ઘણા કુટુંબોની અંદર બીમારીઓ હોય છે, ઘણા કુટુંબોની અંદર જાત જાતની તકલીફો છે, ઘણા કુટુંબોની અંદર નોકરીઓ નથી. ત્યારે પિતા બાપ આવા સઘળી જરૂરિયાતવાળા કુટુંબોને અમે તમારી સમક્ષ લાવીએ છીએ કે તમારા કુટ ભંડારમાંથી તેઓને જોઈતા તમામ સારાવાના તમારા પવિત્ર પાવન હાથો દ્વારા તેઓને મળી રહેવી કૃપા તમે થવા દો. અમારાથી જાણે અજાણે થયેલા અમારા પાપની કબૂલાત કરતા પિતા બાપ અમે તમારી સમક્ષ અમે આવ્યા છીએ. ત્યારે અમારી આ સઘળી અરજો ગરજો વિનંતીઓ તમારા પુત્ર અમારા મસીહ ઈસુ મસીહ જે કાલવાયના પહાડ પર વિંધાયા, કૃષિ જડાયા, ડટાયા અને ત્રીજે દિવસે પુનરુત્થાન પામ્યા, તેમના મીઠા અને પવિત્ર નામમાં અમે તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા. આમીન. આમીન. આમીન.